નમસ્કાર. આ પ્રમાણે છે હવે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AD સમાંતર BC છે. જો BC ગ્રેટર ધેન AD, પછી આ પ્રમાણે આપેલું છે AB અને CD ના મધ્ય બિંદુઓ P અને Q છે. P અને Q છે. જો AD બરાબર 6 સેમી એટલે 6, BC બરાબર 8, તો PQ નું માપ ખાલી જગ્યા થાય. યાદ રાખજો, પહેલા સમલંબ ચતુષ્કોણ કહે એટલે આપણે આ પ્રમાણે દોરી દેવાનું. એક બાજુ સમાંતર, બીજી બાજુ સમાંતર નહીં. હવે એમાં AD અને BC છે. એમાં અહીંયા BC મોટું છે ને AD નાનું છે, તો આમાં નાની સમાંતર બાજુ હોય એને AD કહેવાની, મોટી સમાંતર બાજુ હોય એને BC કહેવાની. એટલે AD ઉપર આવે, અહીંયા AD અને BC નીચે આવે, એટલે AD સમાંતર BC, અને BC એ AD કરતાં મોટું છે, એટલે AD કરતાં મોટું છે. હવે AB અને CD ના, આ AB નું મધ્યબિંદુ અને CD નું મધ્યબિંદુ અહીંયા P અને Q છે. આપણે PQ ને જોડી દીધું. AD બરાબર 6 માપ આપ્યું છે, BC બરાબર 8 આપ્યું છે, તો આપણે PQ શોધવું છે. તો આપણું આ સૂત્ર PQ બરાબર 1/2 બેનો સરવાળો AD વત્તા BC, એટલે 1/2 એમના એમ AD ની જગ્યાએ 6 અને 8, એટલે 1/2 14, એટલે PQ બરાબર 7. આ 7 જવાબ આવ્યો. એમ ઘણી વાર આ પ્રમાણે પણ આવે, યાદ રાખજો. આ બેઠે બેઠી આકૃતિ સમલંબ ચતુષ્કોણ ABCD માં AD સમાંતર BC, જો BC ગ્રેટર ધેન AD, AB અને CD ના મધ્ય બિંદુઓ P અને Q છે. જો PQ બરાબર 10, BC બરાબર 14, તો AD બરાબર ખાલી જગ્યા. તો AD નું માપ ખાલી જગ્યા છે, આમ આવે. તો આપણે આકૃતિ તો આ જ દોરવાની. આ સમલંબ ચતુષ્કોણ, હવે અહીંયા AD અને આ BC, આ બંને મધ્ય બિંદુઓ અહીંયા P અને Q છે, યાદ રાખજો. હવે PQ 10 આપ્યું છે, આ BC 14 આપ્યું છે, અને આપણે AD શોધવાનું છે. તો આપણું સૂત્ર તો આ PQ બરાબર 1/2 AD વત્તા BC. હવે PQ ની જગ્યાએ 10, પેલો બગડો આ બાજુ આવ્યો એટલે ગુણ્યા 2, AD એમના એમ, અને BC ની જગ્યાએ 14, એટલે 10 ગુણ્યા 2 એટલે 20. પહેલા 14 આ બાજુ આવે એટલે -14 બરાબર AD, અને 20 માંથી 14 જાય એટલે 6,
એટલે એડી બરાબર 6, એટલે જવાબ 6. યાદ રાખજો. એટલે આ પ્રમાણે પણ આપણે પૂછાય. ખાસ નામ ગમે તે આપેલા હોય તમારે આ યાદ રાખવાનું છે. હવે અહીંયા આ પ્રમાણે આપ્યું છે આપણે ત્રીજું સમબાજુ ચતુષ્કોણ. હજુ એક આનું લઈ લઈએ ઉદાહરણ, પછી આપણે જોઈએ. એમાં આવું છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AD સમાંતર BC અને AD ગ્રેટર ધેન BC છે. જો AB અને CD ના મધ્ય બિંદુઓ P અને Q હોય તથા PQ બરાબર 7, BC બરાબર 3, તો AD બરાબર ખાલી જગ્યા આવડી લેજો. અહીંયા આપણે આ સમલંબ ચતુષ્કોણ દોર્યો. એમાં જોજો AD સમાંતર BC છે, પણ AD મોટું આપ્યું છે અહીંયા. એટલે AD મોટું છે તો અહીંયા AD અહીંયા લેવાનું, આ મોટું છે. અને BC નાનું છે તો BC અહીંયા લેવાનું. હવે AB અને CD ના મધ્યબિંદુ આપણને આપેલા છે P અને Q, અને આ રેખાખંડ PQ થયો. આ PQ 7 છે, આ BC 3 છે, તો આપણે AD શોધવાનું છે. તો PQ બરાબર 1/2 AD વત્તા BC. PQ ની જગ્યાએ 7, બગડો સામે જાય એટલે ગુણાકારમાં AD એમના એમ અને BC ની જગ્યાએ 3, એટલે 7 દુ 14, 3 આ બાજુ આવ્યા બરાબર AD, એટલે 11 બરાબર AD. એટલે આપણો જવાબ 11 થાય એમ. બરોબર. એટલે આ પ્રમાણે તમારે યાદ રાખવાનું. હવે આપણે એ પ્રમાણે આવે કે મધ્ય બિંદુઓને ત્રિકોણ હોય અથવા કયા ચતુષ્કોણ હોય એવી ખાલી જગ્યાઓ પૂછાય. મેં ચતુષ્કોણના આ પ્રમાણે આવે કે ચતુષ્કોણના શિરોબિંદુમાંથી દરેક ત્રિપુટી ખાલી જગ્યા હોવી જોઈએ. ત્રિપુટી એટલે 3 બિંદુઓ એ ખાલી જગ્યા હોવી જોઈએ. તો યાદ રાખજો અસમરેખ, એટલે સમરેખ ના હોવી જોઈએ, એટલે એને અસમરેખ કહેવાય. પછી એમ કે ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો છે, તો ચતુષ્કોણને 2 વિકર્ણો હોય. અને લંબચોરસ એ ખાલી જગ્યા છે. યાદ રાખજો, લંબચોરસ આવે, ચોરસ આવે અથવા સમબાજુ ચતુષ્કોણ આવે. આ બધાને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. યાદ રાખજો, આ ખાસ નોંધ. તમે અહીંયા આ ખાલી જગ્યાઓમાં પૂછાય એટલે યાદ રાખજો. લંબચોરસ,
ચોરસ અને સમબાજુ ચતુષ્કોણો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય જ, યાદ રાખજો. પછી લંબચોરસ છે એને ચોરસ હોય, એટલે સોરી, અહીંયા ચોરસ છે એ લંબચોરસ હોય જ, તો ચોરસ એ લંબચોરસ, પછી એને સમબાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણ છે, યાદ રાખજો. ચોરસ બોલે તો એને લંબચોરસ પણ કહેવાય, એને સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય અને એને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય, યાદ રાખજો. અને સમબાજુ ચતુષ્કોણ આવે તો સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ ચોરસ નથી, યાદ રાખજો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમબાજુએ, પણ ચોરસ નથી. પરંતુ ચોરસ નથી. હવે યાદ રાખજો, એમ આવે કે ખાલી જગ્યા એ ચતુષ્કોણના ચારે ખૂણાના માપ સરખા હોય તો દરેક ખૂણાનું માપ કેટલું થાય? તો આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 અને ચારે ચાર માપ સરખા હોય તો એ દરેક ખૂણાનું માપ 90 થાય, યાદ રાખજો. આ પછી એમ કે ખાલી જગ્યા ચતુષ્કોણના બધા ખૂણા એકરૂપ હોય છે. એકરૂપ એટલે સરખા. તો કયા ચતુષ્કોણના બધા ખૂણા એકરૂપ હોય? તો ચોરસ અને લંબચોરસ. એટલે યાદ રાખજો, ચોરસ અને લંબચોરસ ના બધા ખૂણા એકરૂપ એટલે સરખા, એકરૂપ હોય છે. તો એટલે ચોરસ જો વિકલ્પમાં આપ્યું હોય તો જવાબ ચોરસ, અને લંબચોરસ આપ્યું હોય તો લંબચોરસ. અને એમ કે ખાલી જગ્યા ચતુષ્કોણની બધી બાજુઓ એકરૂપ હોય છે. બાજુઓ આવે તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. અહીંયા ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ ની બધી બાજુઓ એકરૂપ હોય છે. એકરૂપ એટલે સરખી. તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ યાદ રાખજો. હવે એમ કહે છે કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ હોય અને પરસ્પર દુભાગે પણ કાટખૂણે ના દુભાગે. યાદ રાખજો, જે ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ હોય તો એના માટે બે વિકલ્પ છે, કાં તો લંબચોરસ હોય કાં તો ચોરસ હોય. યાદ રાખજો, વિકર્ણો એકરૂપ, વિકર્ણો એકરૂપ તો અહીંયા લંબચોરસ અથવા ચોરસ. અને એમ કે વિકર્ણો એકરૂપ અને પરસ્પર કાટખૂણે દુભાગે, કાટખૂણે દુભાગે તો ચોરસ. એમ બરોબર. અને વિકર્ણો એકરૂપ ના હોય અને પરસ્પર કાટખૂણે દુભાગે, વિકર્ણો
એકરૂપ ન હોય અને પરસ્પર કાટખૂણે દુભાગે તો સમબાજુ ચતુષ્કોણ. તો એ સમબાજુ ચતુષ્કોણ છે, યાદ રાખજો. એટલે આના ઉપરથી આપણે પૂછાય તો યાદ રાખવાનું, આ એમસીક્યુમાં પૂછાઈ શકે. પછી એમ કે કયા ચતુષ્કોણના વિકર્ણ બરોબર એ એકરૂપ હોય છે, તો આપણો જવાબ ચોરસ અથવા લંબચોરસ એમ. પછી ખાલી જગ્યા તમને આપેલી હોય અને એમ કે ખાલી જગ્યા એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, તો એમાં વિકલ્પ આપેલા હોય ચોરસ, લંબચોરસ, સમબાજુ અને સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ એ વાસ્તવમાં સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, યાદ રાખજો. પછી એમ કે ખાલી જગ્યાના વિકર્ણો એના અંત્યબિંદુઓ આગળના ખૂણાને દુભાગે છે. આ ખાસ યાદ રાખજો. ખાલી જગ્યાના વિકર્ણો એના અંત્યબિંદુ આગળના ખૂણાને દુભાગે છે, તો આપણો જવાબ સમબાજુ ચતુષ્કોણ. બરોબર. તો સમબાજુ ચતુષ્કોણ અને બીજો ચોરસ, એટલે આ પણ યાદ રાખજો. સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ ના વિકર્ણો તેના અંત્યબિંદુ આગળના ખૂણાને દુભાગે છે, એટલે બે સરખા ભાગ કરે છે. બરોબર. તો આ યાદ રાખજો. તો અહીંયા આપણે આ ચેપ્ટરમાં આટલું છે. બરોબર. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.